હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, આજે હું છું કામનાથ નદીએ, એટલે કે કામનાથ મહાદેવનું મંદિર છે ત્યાંથી નદી. એટલે કે અગાઉ જે એક આપણે વિડીયો તૈયાર કરવાના હતા, ડોક્યુમેન્ટરી માંગરોળ મારું માંગરોળ, એ ડોક્યુમેન્ટરી અંતર્ગત જ્યારે આપણે આવ્યા હતા ને ત્યારે બન્યું હતું એવું કે જે નદીઓ છે એ ખાલી પડી હતી, કારણ કે ચોમાસાનો માહોલ હતો નહીં. હવે ચોમાસું ફૂલ બેસી ગયું છે. ઉપરના વિભાગની અંદર સારો એવો વરસાદ થયો છે, જેથી કરીને નદી જે છે એ બે કાંઠે થઈ હતી. પરંતુ સૌથી મોટી મહત્વની બાબત એક તમને જણાવું અહીંયાની, કે અહીંયા ખરેખર શું જરૂર છે. આમ ઉપરવટથી પાણી આવે છે. પાણી એ સીધે સીધું અહીંયા જે કામનાથની નદી છે, એટલે કે આમને આમ હુસેનાબાદ એટલે કે નોડી નદીમાં નીકળી જાય છે. આમના જે વાહનો છે, એટલે કે વર્ષો વીતી ગયા, આમની બાજુ છે ને એ આમની બાજુ લંબોરા ડેમ લાગુ પડે છે. અહીંથી જે કામનાથ નદી જે જાય છે, આ પુલ છે, પુલ. હવે આમથી જે આવનારા લોકો છે એને શું કરવું પડે છે કે અહીંથી આમ ફરી અને સીધું હુસેનાબાદ થઈ એટલે કે શેપા થઈ અને ત્યાર પછી એ લોકોને આવવું પડે છે. હવે જરૂરત છે અહીંયા એક એવા પુલની કે આમથી આવનારા લોકો જે માંગરોળ બાજુ જાય છે એ લોકોને આવવા જવામાં કોઈ જાતની તકલીફો ન પડે, કોઈ એવા પ્રકારની જાનહાનિ ન થાય. હવે ખબર નહીં પાણી ક્યારે ઓછું થશે. માની લ્યો કે 2 દિવસે કે 3 દિવસે પાણી ઓછું થાય તો 2-3 દિવસ પછી એ લોકોએ આ રસ્તો પસંદ કરવાનો રહે. પરંતુ બને એવું કે જો વહેલી તકે અહીંયાથી, હવે ચલો આ ચોમાસું તો સ્વાભાવિક છે કે બનાવવું શક્ય નથી, પુલ છે એ બનાવવા માટે કરીને એપ્રોક્સિમેટલી 1 વર્ષનો સમય તો લાગી જ જાય. પરંતુ અહીંયાથી જે લોકો આવનારા છે અથવા તો આ બાજુથી લોકો જે આવનારા છે એ આવનારા લોકોને આમ જઈ શકે, આમના લોકો છે એ આમની બાજુ એટલે કે માંગરોળની બાજુ જઈ શકે, જેથી કરીને બને એવું કે એ લોકોને અવર જવર કરવામાં કોઈ જાતની તકલીફ ન પડે. એટલે અહીંયા પુલનું કામ કરવું એ જરૂરી છે. તો મિત્રો, હું પહોંચી ગયો બીજા સ્પોટ પર, એટલે કે જ્યાંથી નોડી નદી પસાર થાય છે, એટલે કે હુસેનાબાદ રોડ ઉપર. અને હુસેનાબાદની જે નદી છે જુઓ, ત્યાં પણ જ્યારે ફૂલ પાણી ઉપરથી આવે છે ને, એટલે કે કામનાથ થઈને ત્યાર પછીનો મંઝર અહીંયાનો પણ જબરજસ્ત હોય છે. આ પાણી સીધું જાય છે આમ બારા સુધી, એટલે કે બારો કઈ બાજુ છે, ચાલો ટાઈમ છે આપણી પાસે તો હું તમને લઈને બતાવું. જ્યારે પાણી નદી બે કાંઠે હોય ને, તો આ જે રોડ છે ને, આ રોડ એટલે કે આમથી નદી આવે છે, આ કામનાથ બાજુથી આમથી નદી આવે છે, અને આ જે રોડ છે એટલે કે પાણી ઉપર સુધી ભરાઈ ગયું હોય. અત્યારે તો પુલ બની ગયો છે એટલે વાંધા જેવું નથી હોતું, પરંતુ જ્યારે પુલ નહોતો ત્યારે ખરેખર અહીંયાથી અવર જવર માટે એટલે કે માંગરોળથી આમને આમ સીધું વેરાવળ સુધી જવા માટેની ઘણી બધી એવા પ્રકારની તારાજીઓ સર્જાતી હતી. પરંતુ કહેવાય ને કે માંગરોળ જે સેન્ટર છે ને એ મસ્ત છે. રહેવાની મજા કંઈક અલગ જ છે. ચારે બાજુ, પાછળની બાજુ તમે જુઓ કેટલું મસ્ત સીન આવે છે. ચારે બાજુ હરિયાળી, ચારે બાજુ લીલોતરી અને નદીઓ. ખરેખર આની મજા કંઈક અલગ જ છે. અત્યારે તો પાણી ઉતરી ગયું છે અહીંનું. હું નીકળ્યો ને તો હાઈવેના વિકાસ તો ક્યારેય અટકવાના જ નથી. એમ ભલે ગમે એવા રસ્તા બની જાય પણ હજી ખાડા છે એ તો રહેવાના જ છે. હવે ગાડીઓને નીકળવામાં, જો કે રાત્રિ દરમિયાન ગાડીઓ નીકળતી હોય અને અજાણી ગાડી નીકળે તો એને ખબર જ ન હોય કે ખરેખર ત્યાં ખાડો હશે કે નહીં. એ તો એની સ્પીડમાં જ આવતા હોય, પરંતુ ધડામ દઈને પછી ગાડાની અંદર પછડાય અને ખબર નહીં કયા પ્રકારની જાનહાની થાય. પણ આવું તો લગભગ જગ્યાએ રહેવાનું જ છે. જોઈએ કેટલોક વિકાસ થાય છે. હવે અમે જઈએ છીએ અત્યારે બારે, એટલે કે જો કે બંદર વિસ્તારમાં છું અત્યારે હું. આમ જાઓ ને તમે એટલે અહીંયાથી ચોપાટી બાજુ જઈ શકાય, અને આમની બાજુ જઈએ ને એટલે સીધું બારે. હવે અહીંયાથી, જો કે માંગરોળના લોકોને તો ખ્યાલ હોય છે, પણ બહારના જે લોકો છે એ લોકોને અંદાજ ન હોય તો જણાવતો ચાલુ કે અહીંયાથી જે વિસ્તાર ચાલુ થાય છે ને એ તમામ અહીંયા ફાઈબરનો જે બિઝનેસ છે એ ફૂલ્યો ફાલ્યો છે. એટલે કે અહીંયાથી તમને તમામ જગ્યાએ ફાઈબરના યાર્ડ છે એ જોવા મળશે. ને મિત્રો, એક વાત જણાવતો ચાલુ કે અહીંયા છે ને જંગલી જાનવર એટલે કે સિંહ છે, દીપડાઓ છે, એ આટાફેરા કરતા રહેતા હોય છે. અને લગભગ લોકો છે એ લોકો પણ જોવા માટે જતા હોય છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી ન જવું, કારણ કે એને પણ હક છે, અધિકાર છે ફરવાનો. પરંતુ એ લોકો જંગલ મૂકી અને આ વિસ્તારની અંદર, જો કે જંગલ વિસ્તાર જ કહેવાય આખો, હું તમને બતાવીશ ક્યારેક ગેબનસા, મિરણસા અને એમને એમ સીધું બારા. આ જે વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર તમને ક્યાંક ને ક્યાંક સિંહો જોવા મળશે, પણ દિવસે નહીં જોવા મળે. આઈ હોપ કે મે બી કદાચ આપણને ક્યારેય જોવા મળી જાય. એટલા સમયથી હું અહીંયા છું, પરંતુ ઘણી વખતે મને એવી જાણકારી પણ મળી છે કે અહીંયા સિંહો છે અને સિંહ જોવા જવું છે. તો શક્ય હોય તો ભાઈ ન જોવા જવું સારું, ડિસ્કવરી ચેનલમાં જોઈ લેવું વધારે બેટર.
એન્ટર થઈ ગયો બારામાં. એટલે માંગરોળ થી બારાનો જે વિસ્તાર છે ને એ એપ્રોક્સિમેટલી 5 કિલોમીટરની આસપાસનો છે. એટલે કે માંગરોળ થી હુસેનાબાદ પણ 5 કિલોમીટર અને માંગરોળ થી કામનાથ પણ 5 કિલોમીટર. એટલે કે 5 કિલોમીટરના ગાળે આ બધા સ્પોટ છે. આપણું માંગરોળ જે છે ને એ સેન્ટરમાં લાગુ પડે એમ. તો મિત્રો હું પહોંચી ગયો બારે. તમે આ પાછળની બાજુ જોઈ શકો છો ને, આ પાછળથી પણ પાછળની બાજુ એટલે કે દરિયો આવી જાય છે. ત્યાં દરિયો છે, આ મકાનો છે. આ તમે ઝૂંપડા જેવા જોઈ રહ્યા છો ને, આ જે કંઈ પણ છે એ મકાન છે. અહીંયાના લોકો જે કોઈ પણ છે ને એ માછીમારીનો એટલે કે મછિયારા સમાજ છે. માછીમારીનો ધંધો કરે છે અને હોડીને એવું બધું લઈ અને દરિયામાં જાય છે. જો કે સાગર ખેડૂ છે એ લોકો. અને મેં તમને બતાવ્યું હતું કે ભાઈ જે હુસેનાબાદ અને કામનાથ નદી અને હુસેનાબાદ નદી, આ બંને નોડી નદી આવીને ક્યાં ભળે છે તો તમને બતાવું. આમની બાજુ તમે જુઓ છો ને, જે આ બાજુ અહીંયાથી બધું એ પાણી આવે છે અને એ પાણી 12 ફૂટ ઇટ મીન્સ કે જો આ દેખાય છે તમને લાસ્ટમાં, ત્યાંથી એક જો કે રેતીનો ભાગ હોય છે, એ રેતીનો ભાગ ત્યાંથી તણાઈ અને સીધો દરિયામાં વયો જાય છે. એટલે કે આમથી જે પ્રવાહ આવે છે ને એ પ્રવાહ સીધો અહીંયાથી આવી અને સીધો ક્યાં પડી જાય છે તો કે દરિયામાં પડી જાય છે. એટલે તમામ પાણી જે કંઈ પણ છે એ બધું ક્યાં જાય છે? દરિયામાં. સ્વાભાવિક છે કે નદીનું પાણી જે છે એ સરવાળે દરિયામાં જ પડતું હોય છે. સાહસ તો આ લોકો જ કરી શકે. હો જુઓ, ઓલો નાનકડો વાં તરે છે, એને કોઈ ચિંતા નથી. નાખી દે. આ માછલાની રાહ જોતો લાગે કે માછલા આવે ને પછી ઝાડ નાખો. જે દરિયાનું સાહસ તો છે ને આ લોકો જ કરી શકે. આપણે તો શું કરવાનું કે નાના નાના ખાબોચિયા હોય ને ત્યાં છપછપિયા કરી અને આવી જવાનું. હવે ગમે એવો પ્રવાહ હોય ને પાણીનો દરિયાની અંદર, તો પણ આ લોકોના નાના નાના બાળકો હોય ને એ દરિયાની અંદર ડૂબકીઓ મારતા હોય, તરતા હોય. આપણને વિચાર થાય કે હારું ક્યાંક ડૂબાઈ જાય નહીં. આ નાનકડી ક્યાંકથી મછલી પકડી આવી. બોલ્યો એ બાવ, પકડી લે જલ્દી, બાકી મરી જશે. જલ્દી. डर लगती है, डर ना लगे इसमें. मछली में डर लगे हैं? फेंकी दे, पानी में नाखी दे, नहीं तो पती जासे. जल्दी पानी में डाल दो इसको, पानी में डाल दो जल्दी से. जल्दी डाल दो पानी में डाल दो उसको. चली गई. अब इसको ऑक्सीजन मिला बेटा. वो बाहर थी ना, उसको ऑक्सीजन नहीं मिलता था, वरना वो गुजर जाती वो. મિત્રો ત્યાં ઉભો હતો ને તો મને આ લાકડું જોઈને એક સીન યાદ આવી ગયું. કમેન્ટ કરો જો એ કયું સીન તમને યાદ આવે છે. મને તમને ખ્યાલ હતો શાહરુખ ખાનનું ફિલ્મ છે ને સૂરજ ડૂબવા મતલબ ચાંદ જલને લગા, જો એના જેવું છે. જો અહીંયાથી આ મસ્ત સેન્ટરની અંદર લાકડું પડ્યું છે. જો કે અહીંયા શૂટ કર્યું હોય ને તો મસ્ત લાગે. ને આ ત્રણે બિંદાસ બેઠા છે. એટલે બોલ, ચારે બાજુ પાણી છે ને વચ્ચે લાકડું અને આ બિંદાસ બેઠા છે. દરિયો છે, ગાંડો દૂર છે. હવાનો અવાજ પણ જબરજસ્ત આવતો હશે, કારણ કે હવા એકદમ એમ કહેવાય ને 120 ની સ્પીડમાં વાય છે. જો હું તમને બતાવું છે ને, આમની બાજુ બધા મકાનો છે બરાબર, અને અહીંયાની બાજુ જે છે ને એ દરિયો છે. હવે માની લ્યો કે દરિયાની અંદર કોઈ એવું તુફાન આવે છે, એટલે કે નાની આમથી સુનામી જેવો કે કોઈ પણ એવા પ્રકારનો ભય રહે, તો એ દરિયો જે છે એ સીધો આમની બાજુથી થઈ આ બધાને મકાનને તાળતો સીધો અંદરની બાજુ જાય છે. મિત્રો જો કે ઘણી બધી બાબતો છે, પરંતુ આજના વિડીયોમાં હું તમને નહીં જણાવી શકું. ક્યારેક અહીંયા હું પર્સનલી આવીશ ત્યારે ઘણી બધી બાબતો છે જે હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. પણ મને થયું કે લાવો ચાલો નીકળ્યો જ છું તો 3 જે સ્પોટ છે માંગરોળના, એટલે કે પહેલો સ્પોટ જે હતો કામનાથ નદી, બીજો જે સ્પોટ હતો એ હતો હુસેનાબાદ નદી એટલે કે નોડી નદી, અને ત્રીજો જે સ્પોટ છે એટલે કે જે કામનાથ નદી અને નોડી નદી બંને નદીનું પાણી જે છે એ સીધું આપણે અહીંયા બારામાં પડે છે. એટલે કે ત્રણ જે સ્પોટ છે. સબસ્ક્રાઇબરો મળી ગયા. કેમ છે ભાઈ, મજામાં? શું ચાલે છે? શાંતિ? ફરવા માટે ફેમિલી સાથે? ફેમિલી સાથે. સારું. પાણી જોવા આવે છે દરિયાનું કેમ છે, કેવો ઉછાળા મારે એમ ને, કેવું ઉછાળા મારે છે. વધારે ઉછાળા મારે તો આપણાને પણ આમ લેતું જાય ને. ત્રણે સ્પોટ ને આપણે ધ્યાનમાં રાખીને એટલે મેં કીધું કે નીકળ્યું છું તો ચાલો તમારી સમક્ષ રજૂ કરતો ચાલુ.
અને જ્યારે સન્ડે હોય છે ને ત્યારે એક માંગરોળ ચોપાટી અને બીજું એક કે બારા, આ બે વિસ્તારની અંદર લોકો ફરવા માટે આવે છે અને લોકો એન્જોય કરવા માટે આવે છે. બીજા તો જે બધા સ્થળ છે હું તમને બતાવી જ દઉં છું કે કેટલા સ્થળ છે બાળકોને ફરવા માટે કરીને. પરંતુ જોઈએ છીએ કેટલું શું કરી શકીએ, કઈ રીતે કરી શકીએ અને કેવી રીતે આપણે એની અંદર ચેન્જીસ બદલાવ લાવી શકીએ. તો એના માટે કરી અને જોઈએ કે કેટલા પ્રમાણની અંદર આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. શું લે આવો આમિર તું? હે શું લે આવો તું? મચ્છી ક્યાંથી લીધી? બતાડ, કઈ મચ્છી છે બતાડ. વાહ ભાઈ, તને બીજું કઈ મળ્યું નહીં મચ્છી સિવાય? અને બીજું કઈ ના મળ્યું તો મચ્છી લઈને આવા. બોલો હવે સાચવવી અઘરી ને આને મારે.